આ પૃથ્વી પર અહીંયા કોઈ નાનું કામ કરતો હશે, કોઈ મોટું કામ કરતો હશે. કામ તો બધા સારા જ હોય છે, પણ દરેકને એવું લાગતું હોય કે આ ઊંચું કામ છે, આ નીચું કામ છે, આ સારું કામ છે, આમાં બહુ કોઈને 1 લાખ મળે, કોઈને 1 કરોડ મળે, કોઈને 1000. થિયરી બધા માટે એક જ છે. આ પૃથ્વી પર આપણો જન્મ થાય ને એ પહેલા આપણી જગ્યા ખાલી થાય છે, અને એ જગ્યા ખાલી થાય પછી ભગવાન આપણો જન્મ કરે છે, અને એ જગ્યા ઉપર આપણે પહોંચવાનું હોય છે. પણ આપણે એ જગ્યાએ નથી પહોંચવું. આપણે આજુબાજુવાળા જે આપણે ગુજરાતીમાં કૂતરા કરડાવ્યા હોય ત્યાં પહોંચવું છે. મારો છોકરો ડોક્ટર બનશે. અમારી સ્કૂલમાં બધા આવે ને પેરેન્ટ્સ, અમારા છોકરાને 90% આવવા જોઈએ. હવે એ બેના ભેગા કરો તો 80 ના થાય. એને 90% જોઈએ. એટલે ભણેલા તો ભાડે મળે. અમારા ગોવિંદ કાકા એવું કે ધોળકિયા. સવાલ શું છે? કશું ખબર જ નથી. કેમ જન્મ્યા મા બાપને ખબર, આવી ગયા તો આવી ગયા. સાહેબ, વી આર હિયર ફોર અ રીઝન. પણ આ રીઝન ઇન્સ્ટોલેશનનું કામ થતું નથી. અને સાહેબ, ગાડી 5 કરોડની હોય કે 10 કરોડની કે 1 લાખની, પેટ્રોલ પુરાવવું જ પડે. તમારે રોજ સારા વિચારો, સારી વાતો, સારા લોકોના કોન્ટેક્ટમાં રહેવું જ પડે. તમે ખસ્યા, યુ આર આઉટ ઓફ ધ રેસ. અને એ કામ આપણા ત્યાં સ્કૂલોમાં, સંસ્થાઓમાં ઓછું થાય છે. આપણા ત્યાં બધા લાખો લોકોની ઓર્કેસ્ટ્રાઓ ચાલતી હોય, કોન્સર્ટ ચાલતી હોય, મને ખબર નથી એમાંથી કયા જાતની શું મળતું હશે, મને ખબર જ નથી. એટલે મૂળ વાત એ છે કે જીવન જીવવાની થોડીક વાતો એવી છે કે આ મોટિવેશન છે ને, આખો ધંધો ચાલે છે. અહીંયા માઇક લગાવે, કોટ પહેરે, સ્ટેજ પર દોડતા દોડતા આવે, યસ જેન્ટલમેન, યુ કેન, વી કેન, એટલે કરીને બતાય તું. આ ફેક્ટરી આપું, ચલાવીને બતાય તું. બાપાને માલ છે, તમને હવા ભરે, તુમ કર સકતે હો, તુમ કર. એટલે 2% વ્યાજે પૈસા લેવા પડે છે. બોલ, એમ કઈ થતું હશે? હું ઘણી જગ્યાએ જોઉં તો મને ત્યાં બોર્ડ પર વિષય લખ્યો હોય, તમારી આવક 10 ગણા કરવાના નુસ્ખા. એટલે મેં તો આના પર મારે બોલવાનું? મને આવડતું હતું, હું શું કરવા આવ્યો હતો? ચાલે છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મળતા નથી. હું એવું માનું છું કે આજે તમે અહીંથી કલાક પછી ઘરે જાઓ ત્યારે તમે કંઈક લઈને જવા જોઈએ. અને જીવનની દરેક ઘટનાઓમાં એવું હોવું જોઈએ કે આપણે જે કંઈ આપણો સમય સ્પેન્ડ કરીએ, સૌથી કિંમતી સમય છે. આજે 5000 રૂપિયા વપરાઈ જશે, કાલ કમાઈ લેશો, પણ આજે જે 5 કલાક ગયા એ કાલે આવવાનું નથી. તો સમયની કિંમત છે. અને અમારા મા બાપે અમને એમ કહ્યું કે બેટા, ભલે આપણે ગરીબ છીએ, પણ સંસ્કારો હશે તો પૈસો જખ મારીને આવશે, પણ પૈસો સંસ્કારો નહીં હોય ને તો ગમે એટલો પૈસો હશે તો એ પણ જતો રહેશે. અને શૂન્યમાંથી શરૂ કરવાની જે મજા છે એ આખી પ્રોસેસ જે મેં જોઈ, અને જે સાડા 400 બાયોગ્રાફ, વોરેન જેટલા લોકોને જોયા, અને એ લોકો શું કરતા હતા, અને એ કરતા હતા માટે એક ફાધર મધરની પાસે હોય તમને મળે, અને એક તમે જાતે ઊભું કરો. આ બે આખો જુદો વિષય છે. પણ એ બધામાં જે કોમન વાત છે કે જે કરવાથી તમારી પાસે ન માગ્યું દોડતું આવે, એવી એક થિયોરી છે. મારી પાસે 1 રૂમનું ઘર હતું, હમણાં 160 બંગલોની સ્કીમ પૂરી થઈ. બાપુજીની ઓટલા ઉપર દુકાન હતી દરજીની, અત્યારે મારું 200 શોપ્સનું કોમ્પ્લેક્સ બને. ગુજરાતી ફિલ્મો જોવાના પૈસા નતા, ફિલ્મો બનાવું છું. લાઇબ્રેરીમાં હું ફી નતો ભરી શકતો, અત્યારે મારા ઘર કરતા મારી પર્સનલ લાઇબ્રેરી મોટી છે. વ્યાયામશાળામાં હું કચરા પોતું કરવા જતો હતો કે ફી નતો ભરી શકતો, અત્યારે મારા પોતાના જીમ ચાલે છે. અને છેલ્લે હમણાં જ હું વાત કરતો હતો કે 48 રૂપિયા મારી ફી હતી 1 વર્ષની સ્કૂલની, એ હું નતો ભરી શકતો. હું એક સ્કોલરશીપ રહેતો 48 રૂપિયા માટે. મારા બાપુજી અત્યારે અહીંયા વાસદ આણંદમાં મેં 650 એકર જમીન લીધી છે અને 1000 કરોડની યુનિવર્સિટી બનાવવા જઈ રહ્યો છું. આ ઈશ્વરની કૃપા છે. હમ તો ચલતે ગયે, કારમાં બનતા ગયા. તમારો ભાવ શુદ્ધ હોય અને ભગવાનને તમને જખ મારીને આપવું પડે બોસ, ભલે તમે ગમે એટલું નાનું કામ કરતા હો. મોરબીનો એક શિક્ષક સ્કૂલ પતી જાય પછી પણ ટ્યુશન